નમસ્કાર મિત્રો, મજામાં હશો? આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રાચીન પ્રજાઓનો અભ્યાસ કરીશું. આમ જોવા જઈએ તો ભારતમાં ઘણી બધી પ્રજાઓ વસવાટ કરી ચૂકી છે. એમાં પહેલાં એવું માનવામાં આવતું કે દ્રવિડો ભારતમાં આવનારી સૌપ્રથમ પ્રજા હતી, પણ નોવનશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળે એવું સાબિત કર્યું કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા એ પહેલાં બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીંયા રહેતી હતી, અને એ પ્રજાઓનો આજે આપણે અભ્યાસ કરીએ. પ્રાચીન પ્રજા તરીકે સૌપ્રથમ આપણે નેગ્રીટો, નિગ્રો અથવા હબસી પ્રજાનો પરિચય મેળવીએ. નેગ્રીટો, જેને આપણે નિગ્રો અને હબસીઓ કહીએ છીએ, જે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. અને કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે નેગ્રીટો અને નિગ્રો અથવા હબસીઓ જે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. એમની શારીરિક વિશેષતા જોઈએ તો તે વર્ણે શ્યામ હતા, એટલે કે કાળા રંગના, 4 થી 5 ફૂટ એમની ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. હવે આપણે દ્રવિડ સંસ્કૃતિ અથવા દ્રવિડ પ્રજાનો પરિચય મેળવીએ. દ્રવિડો મૂળ ભારતના હતા, એટલે એવું કહી શકીએ કે ભારતમાં વસનારી સૌ પ્રથમ પ્રાચીન પ્રજા કઈ વિદેશી પ્રજા પૂછાય તો નેગ્રીટો લખવાની, અને ભારતના જ મૂળ નિવાસીઓ પૂછાય તો એમાં દ્રવિડો આવશે. તેઓ સિંધુ ખીણ સંસ્કૃતિના સર્જક, એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિના જનક તરીકે પણ ઓળખાય, અને પાષાણ યુગ સંસ્કૃતિના સીધા વારસદાર કહેવામાં આવે છે. અને આપણે બધા જાણીએ છીએ, યુગને આપણે અલગ અલગ ભાગમાં વહેંચ્યા છે. સૌપ્રથમ યુગ હતો પાષાણ યુગ, ત્યાર પછી આવ્યો તામ્ર યુગ, ત્યાર પછી કાંસ્ય યુગ, લોહ યુગ, અને અત્યારે જે ચાલી રહ્યો છે અણુયુગ. અને જે સૌપ્રથમ યુગ હતો પાષાણ યુગ, એના સર્જક એટલે જ દ્રવિડ લોકો. તેમણે માતા રૂપે દેવી એટલે કે પાર્વતીની પૂજા કરી, અને પિતા રૂપે પરમાત્મા એટલે કે ભગવાન શિવની પૂજા કરી, અને પાર્વતી અને શિવની પૂજા કરવાની સમજ એમને આપણને આપી. આ ઉપરાંત તેમણે પ્રકૃતિ પૂજા કરતા, પ્રાણીઓની પૂજા કરતા, તેમને ધૂપ એટલે કે ધૂપસળી, અગરબત્તી, દીપ એટલે દીવો, આરતી વડે પૂજા કરવાની રીત આપણને સમજાવી, શીખવી અને વિકસાવી. તેઓ માતૃમૂલક એટલે કે માતૃ પ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહોની જાણકારી હતી, હોડી કેવી રીતે બનાવવી એની જાણકારી હતી, તરાપા, જે તમે ક્યાંક ડિસ્કવરી ઉપર જોતા હશો, લાકડાના જે પાટિયા મૂકીને બનાવવામાં આવે છે અને બેસીને જઈ શકાય એવા તરાપા, કાંતવાનું કામ એ લોકો કરતા, વણાટ કામ જાણતા, રંગવાનું કામ જાણતા, અને આ બધી જાણકારી એમના પાસે હતી. હવે એવું બન્યું કે ઉત્તર ભારતમાં સૌપ્રથમ દ્રવિડ લોકો રહેતા હતા, અને ત્યાં આર્ય લોકોનું આગમન થયું, અને આર્ય લોકો ત્યાં આવ્યા, અને બંને પ્રજાઓ સાથે રહેતી થઈ. અને આપણે બધા જાણીએ છીએ કે એક મ્યાનમાં 2 તલવાર ન રહી શકે. એમ જ જે શક્તિશાળી પ્રજા હતી આર્યો, અને જેમના પરિણામે દ્રવિડ લોકોને ઉત્તર ભારત છોડવું પડ્યું, અને લોકો ખસતા ખસતા દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ ગયા. અને ત્યાં રહેતા દ્રવિડ કુળની જે આપણી 4 ભાષાઓ છે મુખ્ય, જે આજે પણ દક્ષિણ ભારતમાં બોલાય છે, 4 ભાષાઓની આપણને ભેટ મળી. એમાં સૌપ્રથમ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. અને આ 4 ભાષામાં સૌથી પ્રાચીન ભાષા કોઈ હોય તો
તો એ છે તમિલ ભાષા. હવે આપણે પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઇડ એટલે કિરાત પ્રજાનો પરિચય મેળવીશું. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી અને તેઓ હાલ ક્યાં વસવાટ કરી રહ્યા છે તો જોઈએ તો ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં એ લોકોએ વસવાટ કર્યો અને જેમ જેમ સમય જતો ગયો તેમ એમનું ભારતીયકરણ થઈ ગયું. હવે એમની શારીરિક વિશેષતા જોવા જઈએ તો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક. આ વિશેષતા ધરાવતી પ્રજા કિરાત તરીકે કેમ ઓળખાય છે, જે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. મોંગોલોઇડ પ્રજાને કિરાત તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે એ લોકો પીળાશ પડતા એટલે કે પીળો વર્ણ ધરાવતા હોવાથી એ લોકોને કિરાત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજાનો પરિચય મેળવીશું. નિષાદ પ્રજા અથવા ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે અને અગ્નિ એશિયા એટલે આપણે જાણીએ છીએ કે ભારતથી પૂર્વ અને દક્ષિણનો ખૂણો એટલે અગ્નિ ખૂણો અને એ દિશામાંથી આ પ્રજા આવેલી છે. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. અને ભારતમાં આવેલા જે આર્યો છે એ આર્યોએ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ઓળખતા. પરીક્ષામાં પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ નામ કોને આપ્યું, નિષાદ તરીકે કોણ ઓળખતું, તો આપણે બધાએ આર્યો લખવાનું રહેશે. આ પ્રજા અને આ પ્રજાના લક્ષણો આજે પણ ક્યાં જોવા મળે છે આપણને તો ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબારની પ્રજા અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અને જેને આપણે બર્મા કહીએ છીએ ત્યાં જે જાતિ છે એ જાતિના લક્ષણો આજે પણ ઓસ્ટ્રેલિયન પ્રજાના જોવા મળે છે. હવે એમની હુન્નર કયું હતું, આવડત કઈ હતી એની જો વાત કરીએ તો એ પોતે માટીના વાસણો બનાવતા, ખેતી કામ કરતા, સુતરાઉ કાપડ વણવાનું કામ કરતા અને આવા કૌશલ્યો એ ધરાવતા હતા. એટલું જ નહીં, એ લોકો ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. હવે આપણે વાત કરીએ આર્યો અથવા નોર્ડિક પ્રજા. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ એ આર્યો કહેવાતા અને તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા હતી. સમકાલીન એટલે એ સમયમાં પણ આર્યો આવ્યા ત્યારે ઘણી બધી પ્રજા સાથે રહેતા. આજુબાજુ પ્રજાઓ જે રહેતી એના કરતાં વિકસિત પ્રજા જો કોઈ હોય તો એ હતી આર્યો. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવી લીધા અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, સમજાવો. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિની રચના કરી છે અને સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ અને યજ્ઞ સમય દરમિયાન જે શ્લોકો, જે મંત્રો, જે ઋચાઓ આજે આપણે બોલીએ છીએ એના રચયિતા બીજું કોઈ નહીં, એ આર્યો હતા. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોને આર્યવ્રત નામ અપાયું અને આપણે આગળ પણ જોઈ ગયા કે ભારતના અલગ અલગ નામ હતા. આર્યવ્રત, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ
એમાં જે આર્યવ્રત નામ અપાયું છે એ આર્યો જ્યાં વસતા, જે ભાગ આર્યોનો હતો, જે ભાગમાં વસ્તી વધુ હતી, એના ઉપરથી ભારતનું નામ આર્યવ્રત પડ્યું. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, જેથી એ પ્રદેશને આપણે સપ્ત સિંધુ નામ આપ્યું. અને 7 નદીઓમાં કઈ 7 તો આપણે બધા જાણીએ છીએ. પંજાબની 5, સતલુજ, રાવી, બિયાસ, ચિનાબ, જેલમ. બીજી સિંધુ નદી 6 અને 7મી સરસ્વતી. એવું મનાય છે કે સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ ઉપરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. અને આ પ્રજાઓના લક્ષણો આજે પણ ભારતમાં જોવા મળે છે. આજે એક ભારતની સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું છે. હવે આપણે પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજાનો પરિચય મેળવીએ. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી અને આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો આજે પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું તેની ચર્ચા કરીએ. સમયાંતરે જોવા જઈએ તો વિવિધ પ્રજાઓ, વિશિષ્ટ તત્વો ધરાવતી પ્રજાઓ ભારતમાં આવતી ગઈ, જેવી કે નિગ્રેટો, ઓસ્ટેલોઇડ, દ્રવિડો, આર્યો, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડ. અને આ બધી પ્રજાઓ ભારતમાં વસવાટ કર્યો અને એના પરિણામે એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ થતું ગયું. એટલે કે દ્રવિડ પ્રજાનું આર્ય પ્રજા સાથે, આર્ય પ્રજાનું મોંગોલોઇડ પ્રજા સાથે લગ્ન સંબંધો, લગ્ન ગ્રંથિથી એ લોકો જોડાવા માંડ્યા. લગ્ન ગ્રંથિ જોડાવાની સાથે જ બધી પ્રજાઓ સંમિશ્રણ થતી ગઈ. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી હતી. દરેકની ભાષાઓ અલગ હતી, વિચારો અલગ હતા, ધાર્મિક માન્યતાઓ અલગ હતી, પણ એ લોકો લગ્ન સંબંધથી જોડાયા, એ પ્રજાનું સંમિશ્રણ થતું ગયું, જેના પરિણામે સમન્વય થઈ ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું. એટલું જ નહીં, ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો એમને આપ્યો અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. એટલે કહી શકાય કે તે લોકો ભારતીય થઈ ગયા અને તેમનું ભારતીયકરણ થઈ ગયું. હવે આપણે બધા જાણીએ છીએ કે સમૃદ્ધ ભારતનો વારસો તૈયાર થયો, ભાતીગળ વારસો તૈયાર થયો. અને આ વારસાના જતન અને સંરક્ષણ માટે આપણા બધાની એક ફરજ થઈ પડે છે. ધોરણ 9ના ટોપિકમાં આપણે ભણી ચૂક્યા છીએ હકો, ફરજો, અને ફરજોમાં આ ફરજો આવી ચૂકી છે. ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ. આપણા બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની ફરજોનો સમાવેશ થયેલો છે. કઈ ફરજો છે એની જાણકારી મેળવીએ, કારણ કે આપણે જે હકો મેળવવા માગીએ છીએ સામે ફરજોનું પણ એટલું જ ચુસ્ત પાલન કરવું જોઈએ. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય આપણે સમજીએ, એની જાળવણી કરીએ અને જાણકારી મેળવીએ. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું એ બધા જીવો પ્રત્યે દયા રાખવી, અનુકંપા રાખવી એ આપણી ફરજ છે. દેશની જે જાહેર મિલકતો છે કે પોસ્ટ ઓફિસ છે, બગીચા છે, પોલીસ સ્ટેશન છે,
બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, આપણા સાર્વજનિક સંપત્તિ જે છે એનું રક્ષણ કરવું આપણી ફરજ છે. હિંસાનો ત્યાગ કરવો અને ગાંધીજીના જે માર્ગ છે અહિંસાનો માર્ગ એને આપણે અપનાવવો. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક મૂલ્યો ધરાવતા સ્મારકો, આ બધા સ્થળોને નુકસાન ન થાય, નુકસાન ન પહોંચાડવું, એનું જતન કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે. અને ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, એની પવિત્રતા, સુંદરતા જળવાઈ રહે એ આપણી નૈતિક ફરજ છે. અને આપણે બધા આ ફરજોનું ચુસ્તપણે પાલન કરીશું અને ભારતને રળિયામણું, સુંદર અને નયનરમ્ય બનાવીશું.